ગાઈઝ આજનો પ્લાન કંઈક અલગ જ છે. પહેલાં ઓવરલોડ ભરે અને પછી ભાઈ આવું કંઈક થાય. તો ગાઈઝ હાલ અમે પહોંચી ગયા છીએ દમણ. આજનો બ્લોગ છે ને હિન્દીમાં થોડો ઘણો થશે, એડજસ્ટ કરી લેજો. કેસા છે ભાઈ? બહુ કરતા હે ના. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો હાલ હું નીકળું છું ઘરેથી અને ગાઈઝ આજનો પ્લાન કંઈક અલગ જ છે. આજના પ્લાનમાં એવું છે કે આજે મારા ફ્રેન્ડ્સ છે જે ઓધર સિટીના છે, એ લોકો આજે અહીંયા આવ્યા છે સુરત. તો એ બધાનો પ્લાન હતો એવો, મતલબ અમારા ગ્રુપમાં ડિસ્કશન થયું હતું કે જવું છે દમણ સાઈડ. તો શાયદ દમણનો પ્લાન છે આજનો. તો જોડાયા રહેજો અને દમણમાં ખૂબ એટલે ખૂબ મજા કરાવીશ. દમણ આખું એક્સપ્લોર કરવાનું છે. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયાથી જ શરૂ કરીએ. અને વ્લોગ શરૂ કરતાં પહેલાં જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો હાલ હું નીકળું છું ઘરેથી અને નીકળવાના છીએ અમે 5 વાગે અને હાલ વાગ્યા છે 1:30. તો અત્યારે તો જઈએ છીએ અને પછી કેવું કે એક્સપ્લોર કરીએ, શું છે શું નહીં, દમણમાં કેવી મજા કરીએ છીએ એ બધું હું તમને બતાવું. છેલ્લે સુધી વ્લોગને જોજો, ખૂબ મજા આવશે તમને. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને ભાઈ એટીએમમાંથી પૈસા પણ ઉપાડવાના છે અને ગૌ માતા જાય છે આગળ. જય ગૌ માતા. અને ભાઈ આજનો શિડ્યુલ ભાઈ દમણનો છે, તો છેલ્લે સુધી વ્લોગ જોજો, ખૂબ જ મજા આવશે. અમે નાઇટ સ્ટે પણ ત્યાં જ કરવાના છીએ. તો જોડાઈ રહ્યો, હું પણ એટીએમમાં જઈને પૈસા ઉપાડી આવું અને મળું પછી પાછો તમને. આ જોયો છો તમે ગાઈઝ, પહેલાં ઓવરલોડ ભરે અને પછી ભાઈ આવું કંઈક થાય એટલે રોડ પર ટ્રાફિક ક્રિએટ કરે. આ જોવો છો તમે, આ કાંઈ ભરવાની રીત છે ભાઈ. આમાં એક્સિડન્ટ ન થાય તો શું થાય, જોવો તો કરી તમે. તો ગાઈઝ હાલ હું પહોંચી ગયો છું પર્વત પાટિયા અને પર્વત પાટિયાથી હજુ કાંઈ મારું એટલું શિડ્યુલ ફિક્સ નથી. એક ઓફિસે નાનું એવું કામ છે, પતાવીને જવાનું છે. પછી અમે ઓલમોસ્ટ 5 વાગ્યા સમથિંગ નીકળશું દમણ માટે. અને અમારું ડિસ્કશન ગ્રુપમાં જ થયું હતું કે અમે આવીએ છીએ સુરત, તો બધા ભેગા થઈને જઈએ દમણ, ક્યાંક એન્જોય કરીએ મસ્ત એવું. તો એવો કોઈક પ્લાન છે અમારો. અને ભાઈ નાઇટ સ્ટે પણ ત્યાં જ કરવાનો છે. તો આ વ્લોગમાં બહુ જ એટલે બહુ જ મજા આવવાની છે. વ્લોગને છેલ્લે સુધી જોજો, કેવી કેવી મજા કરીએ છીએ બધી તમને બતાવતો રહીશ. અને કહેવાય ને નાનો એવું અહીંયાથી 120-130 કિલોમીટર જેવું પણ દમણ થાય છે. તો સાથે સાથે નાની એવી રોડ ટ્રીપ પણ થઈ જશે. અને ભાઈ સેટરડે સન્ડે છે તો વિચાર્યું કે નાઇટ સ્ટે કરવામાં પણ કોઈ વાંધો નથી, કાલે સન્ડે છે એટલા માટે. બાકી શરૂ દિવસે તકલીફ આવે કે ભાઈ જો નાઇટ સ્ટે ત્યાં થયો હોય ને તો પછી સરખો આરામ ન થાય અને પછી સવારે ઉઠીને કામ ન કરી શકીએ. તો એવું બધું છે. અને ત્યાં સુધી તમે જોડાઈ રહ્યો, ખૂબ મજા કરાવીશ. મારા ફ્રેન્ડ્સને પણ મળાવીશ તમને કે શું છે શું નહીં એ બધું બતાવતો રહીશ. તો ત્યાં સુધી તમે જોડાઈ રહ્યો અને મજા કરતા રહ્યો વ્લોગમાં. તો ગાઈઝ આજે કીધું એ પ્રમાણે અમે નીકળીએ છીએ દમણ માટે. અને ભાઈ હજુ જોકે નીકળવાની વાર છે. અમે નીકળશું 5 વાગે અને હાલ વાગ્યા છે 2. કારણ કે એ લોકો એનોધર સિટીમાં રહી છે તો એને આવતા પણ વાર લાગશે. એ લગભગ 4-4:15 વાગે અહીંયા સુરત આવી જશે. અને પછી આપણે અહીંયાથી નીકળવાનું છે દમણ. મતલબ સ્પેશિયલ ફરવા જ જઈએ છીએ, એવું કોઈ કામ કે એવું કંઈ જ નથી. કારણ કે અમે બધા ફ્રેન્ડ્સ લોકો ઘણા ટાઈમથી મળ્યા નહોતા અને એ બધા ગુજરાતી નથી. તો આપણો અડધો વ્લોગ શાયદ હિન્દી ટાઈપ પણ થશે. અને મને ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે હિન્દીમાં પણ તમને કેવી મજા આવી. અને ભાઈ જે કોઈ આ વિડીયોમાં નવા હોય એ પહેલાં તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણા આવા જ મસ્ત એવા વ્લોગ આવતા રહેશે મારી ચેનલમાં. અને તમને પણ ખૂબ એટલે ખૂબ મજા આવશે મારા વ્લોગ જોઈને. અને જો ભાઈ મજા આવતી હોય સાચીને તો પણ કોમેન્ટ કરી દેજો કે ભાઈ હા નયન ભાઈ તમારા વ્લોગમાં આવે છે તો મજા એમ. અને આજે દમણ એક્સપ્લોર કરીએ, કેવીક મજા કરીએ છીએ હું તમને બધું બતાવતો રહીશ. તો ગાઈઝ હાલ હું જઈ રહ્યો છું રેલવે સ્ટેશન, કારણ કે મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 4. તો ભાઈ હવે અમારું ડિસિઝન એવું જ છે કે અમે સ્ટેશનથી ડાયરેક્ટ હું એમને લઈને નીકળી જ જઈશ દમણ માટે. વેઇટ કરો, હું તમને પણ મળાવું મારા ફ્રેન્ડ્સને અને શું છે કેવું છે બધું શિડ્યુલ હું કહેતો રહું તમને. જોડાઈ રહ્યો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. તો ગાઈઝ હાલ અમે પહોંચી ગયા છીએ દમણ. અને ભાઈ આ તમે દેવકા બીચ એન્જોય કરો ખાલી. છે ને એક નંબર સનસેટ ને ભાઈ એમાં કાંઈ જ ના ઘટે. સામે આપણે ગાડી પાર્ક કરી છે, તમે ખાલી દેવકા બીચ એન્જોય કરો.
અને ભાઈ અહીંયા ઊભું રહેવાનો પર્પસ એવો હતો કે જે મારી સાથે ફ્રેન્ડ્સ છે ને કોઈ દિવસ અહીંયા મતલબ આવા ગુજરાતમાં તો આવા બીચ પર કોઈ દિવસ આવ્યા નથી, તો એને પણ શું કહેવાય કે આમ મજા આવે. મેં જ કીધું અહીંયા રોકો. અમે તો અહીંયા દેવકા બીચ પર હોટલ શોધવા માટે આવ્યા હતા, પણ હવે જોઈએ છીએ અમે કેવું એન્જોય કરીએ છીએ, શું કરીએ છીએ, શું નહીં. તમે જોડાઈ રહ્યો, બતાવતો રહું તમને. એ અમन भाई, कैसे हो अमन भाई? बहुत बढ़िया, बढ़िया, बहुत बढ़िया, मस्त. और कैसा लग रहा है बीच? एकदम अच्छा व्यू, अमन, मस्त व्यू है. हाँ. और अमन भाई पहली बार दमन में आए गुजरात में, तो अमन भाई से कैसा है सैम भाई? अच्छा लगा? ये भाई सैम भाई ये भी बाहर से मतलब अनदर सिटी से, यस पंजाब से दोनों भाई. और आप ऐसी वाइब चेक करो. अमन भाई और सैम भाई यहाँ पे फोटो सेशन कर रहे हैं और ये सब आप बीच एंजॉय करो गाइस. અને ભાઈ આજનો વ્લોગ છે ને હિન્દીમાં થોડો ઘણો થશે, એડજસ્ટ કરી લેજો, કારણ કે ભાઈ સેમભાઈ અને અમનભાઈને એટલું બધું ગુજરાતી પરફેક્ટ નથી આવડતું. જો કે સમજી જાય છે આપણી ભાષા, પણ કહેવાય ને કે એટલું બધું પરફેક્ટ નથી આવડતું. પણ તમે ખાલી વ્યૂ એન્જોય કરો. લાગે છે ને એક નંબર? कैसी है सेम भाई? चलेगी? हाँ हाँ आप ही दो. सेम भाई ने भाई कैरी टेस्ट की, एक नंबर लगी उनको. तो अभी सेम भाई के लिए लिए. नहीं चना मसाला रहने दो. सेम भाई कैसा व्यू कैसा है अभी देवका का? सूरत से तो बहुत अच्छा है. ये अपने डुमस से तो बेस्ट है. डुमस गए हो आप? सुवाली भी गया था मैं. सुवाली भी गए थे? सुवाली से तो बहुत अच्छा है. बहुत अच्छा है ना? डुमस तो मैंने सुना बहुत बेकार है. हाँ डुमस वहाँ पे लोकल पब्लिक बहुत आती है, बहुत मतलब बहुत आती है, इसलिए वो अभी इतना डेवलपिंग भी नहीं है, अभी चल रहा है. ये जैसे दमन में डेवलप हुआ ना ऐसा वैसा ही सारा सूरत में हो रहा है. डुमस पूरा. कैसी अमन भाई? अच्छी है पूरी गोवा. हाँ गोवा जैसी. यहाँ पे भी मस्त डीजे बीजे चल रहा है भाई, क्लब ही है पूरा यहाँ पे भी. एकदम मस्त एंजॉय कर रहे हैं और अभी भी बहुत एंजॉय बाकी है. नहीं हम सेम भाई अभी तो 1% भी है. 1% भी नहीं हुआ है अभी तो. अभी जो भी होगा वो रात को होगा. तब तक वीडियो एंड तक देखिए, बहुत मज़ा कराएंगे हम आज दोनों भाई के साथ. कैसा है सेम भाई? बहुत खट्टा है ना? सेम भाई ने भाई आमले चखे अभी. कांबा छेड़ेगा कि कहने में इंग्लिश हिंदी की कहने कांबे नु. वो कंपन आ गई ना, कंपन हो गई शरीर में. हाँ તો ગાઈઝ હોટલ ને બધું એકદમ કમ્પ્લીટ બુક થઈ ગયું છે અને હવે અમે નીકળી ગયા છીએ માર્કેટ એક્સપ્લોર કરવા માટે. આ જોવો છો તમે, આપણે એકદમ જે ગોવામાં હોય છે ને એ ટાઈપની જ માર્કેટ ભરાઈ છે અહીંયા પણ, જોવો છો. અને આપની હોટલ પણ અહીંયાથી દૂર નથી. હમણાં અમે રિટર્ન જઈએ એટલે હું હોટેલ બતાવું, કારણ કે મારા ફોનમાં ચાર્જ નહોતું એટલે હું શૂટ નહોતો કરી શક્યો. પણ કાંઈ નહીં, જોડાઈ રહ્યો, હું તમને બતાવું શું શું છે દમણમાં અને કેવું માર્કેટ છે બધું. બાકી તમે માર્કેટ એક્સપ્લોર કરો. સેમ ગોવા ટાઈપ જ છે. ગોવામાં જેવી ફિલિંગ આવે ને એવી જ અહીંયા ફિલિંગ આવે છે. તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ હોટલ અને ભાઈ ગાડીમાંથી પાવર બેંક, કેબલ અને બધું સામાન લઈ લીધો છે. જઈએ ઉપર. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ હોટલ અને ભાઈ હું તમને એકવાર રૂમ ટૂર આપી દઉં. આ છે આપણી રૂમ. વોશરૂમ આવી રીતે કંઈક છે. અમનભાઈ, સેમભાઈ આ છે, બતાવું તમને. તો ગાઈઝ આ રીતનો કંઈક રૂમ ટૂર છે, જોવો છો તમે. આ રૂમ છે આખો અને ભાઈ એક નંબર બધું છે. અને તમને વોશરૂમ પણ બતાવી દઉં. આવું આવી રીતનું કંઈક વોશરૂમ છે. અને ભાઈ મિરર સેલ્ફી આવી કંઈક આવે છે. બેગ બધું અહીંયા રાખી દીધું છે, બધા બેઠા છે. અને તમને બહારનો વ્યૂ બતાવું. આ દેખાય છે આખો દેવકા બીચ છે, ત્યાં પાછળ પાણી જ છે. અને અહીંયા ડાન્સ બાર છે, જોવો છો બધા કેવો ડાન્સ કરે છે.